जय श्री कृष्ण। हरिओम श्री कृष्णम वंदे जगद्गुरु। वाला गीता प्रेमी दर्शको, आप सौना हृदयમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ। ગીતા સત્સંગમાં આપની પાવન ઉપસ્થિતિને હું વંદન કરી ગીતા જ્ઞાન ગંગાની ચેનલમાં શ્રીમદ ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે। આવો આપણે સૌ સાથે મળી ભગવાનનો જય જયકાર કરીએ। કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગીતા ગ્રંથની જય, સનાતન ધર્મની જય। મિત્રો, મારો પ્રયાસ ગમતો હોય ને અંત સુધી ગીતા સત્સંગમાં જોડાઈ રહેવા માંગતા હોય તો ગીતા જ્ઞાન ગંગા ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। વાલા દર્શક મિત્રો, આજનો સંવાદ અધ્યાય 9 રાજવિદ્યા રાજગુહ્ય યોગ, શ્લોક નંબર 13। મહાત્માનસ્તુમા પાર્થ દેવી પ્રકૃતિમાશ્રિતા ભજંતન્યન મનસો જ્ઞાત્વા ભૂત્વાદિમવ્યયમ। હે પાર્થ, દેવી પ્રકૃતિના આશ્રયે રહેલા મહાત્માઓ મને સર્વ પ્રાણીઓના સનાતન કારણરૂપ અને નાશ રહિત અક્ષર સ્વરૂપ જાણીને અનન્ય મનથી મને નિરંતર ભજે છે। મારા વાલા ગીતા પ્રેમી સજ્જનો, શ્રાવણ માસનો છેલ્લો સોમવાર પણ વીતી ગયો અને આજે અજા એકાદશી। તો અમૂલ્ય સમય ઝડપથી પસાર થઈ રહ્યો છે। સમય રોકવા કોઈ સમર્થ નથી અને વ્યર્થ વેડફેલો સમય પાછો આવતો નથી। બચેલો સમય ટાઈમ પાસ ન કરતા લક્ષ્ય પ્રાપ્તિ માટે લગાવવા દૃઢ નિશ્ચયી બનવું એ જ બુદ્ધિમાની છે। તે દિશામાં આજનો શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ ભગવાનના શ્રીમુખથી નીકળેલી દિવ્ય વાણી ગીતા ગ્રંથના શ્લોકનું આદરભાવથી શ્રવણ કરીએ। મિત્રો, 12મા શ્લોકમાં ભગવાને આસુરી સંપત્તિ એટલે કે રાક્ષસી, આસુરી અને મોહિની સ્વભાવના માનવો એટલે કે દુર્જન માનવોની વાત કરી અને તેમનો પતન કઈ રીતે થાય છે, તેનું ફળ શું મળે છે તે ભગવાને બતાવ્યું। અને આજના 13મા શ્લોકમાં દેવી સંપત્તિ, આસુરી સંપત્તિની વિરુદ્ધની સંપત્તિ દેવી સંપદાની વાતવાળા મનુષ્યો, સજ્જનોની ભગવાન વાત કરે છે। ભગવાનના ભક્તો વિશેની વાત કરે છે, તેમના ફળ વિશેની વાત કરે છે। તો પૂરા આદર અને શ્રદ્ધા ભક્તિથી શ્રવણ કરીએ। ભગવાન કહે છે કે હે અર્જુન, મહાત્મા નસ્તુમા પાર્થ દેવી પ્રકૃતિમાશ્રિતા ભજંત અન્ય મનસો જ્ઞાત્વા ભૂતાદિની મયવ્યયમ। કે હે અર્જુન, મારા દેવી સંપદાના, દેવી પ્રકૃતિના આશ્રય રહેલા મહાત્માઓ, મહાન આત્માઓ મને સર્વ પ્રાણીઓના સનાતન કારણરૂપ અને નાશ રહિત અક્ષર સ્વરૂપ જાણીને મારું અનન્ય મનથી નિરંતર ભજન કરે છે। તો મિત્રો, સૌ પહેલાં દેવી પ્રકૃતિ, દેવી સંપદા એટલે શું? દેવી સંપત્તિ દેવ નામ પરમાત્માનું છે અને પરમાત્માની સંપત્તિને દેવી સંપદા કહેવામાં આવે છે। તો મિત્રો, પરમાત્મા સત છે, આથી પરમાત્માની પ્રાપ્તિ કરવાવાળા જેટલા પણ ગુણો છે, સદગુણો છે, આચરણો છે, તેમની સાથે સત શબ્દ જોડાય છે, જેને આપણે સદગુણ કહીએ છીએ, સદાચાર કહીએ છીએ। જેટલા પણ સદગુણ છે, જેટલા પણ સદાચાર કહેવાય છે, બધા ભગવદ સ્વરૂપ જ છે, અર્થાત તે બધા જ ભગવાનના જ સ્વભાવ છે, એટલે કે ભગવાનની પ્રાપ્તિમાં સહાયક છે। એટલે કે ભગવાનના સ્વભાવ હોવાથી તેમની પ્રકૃતિને દેવી પ્રકૃતિ કહેવાય છે। અને દેવી પ્રકૃતિથી ઉત્થાન થાય છે, જ્યારે અસુરી પ્રકૃતિથી વ્યક્તિનું પતન થાય છે। તો દેવી પ્રકૃતિનો સહારો લેવો એટલે ભગવાનનો સહારો લેવા બરોબર છે। દેવી પ્રકૃતિનો આશ્રય લેવો, સદગુણ અને સદાચાર મુજબ જીવન જીવવું, આચરણ કરવું એ ભગવાનનો આશ્રય લેવા બરોબર છે, ભગવાનના શરણાગત થવા બરોબર છે। તો મિત્રો, દેવી સંપત્તિના જેટલા પણ ગુણ છે એ આગળ વિસ્તારથી ભગવાન 16મા અધ્યાય દેવાસુર સંપદામાં બતાવશે। તે બધા સામાન્ય ગુણ છે।
જે સતઃ સિદ્ધ છે અને જેના ઉપર બધા જ મનુષ્યોનો પૂરેપૂરો અધિકાર છે. તો મિત્રો સામાન્ય સમજીએ કે સામાન્ય ગુણ અને વિશેષ ગુણ. તો સામાન્ય એટલે કે જે સતઃ સિદ્ધ હોય એના માટે કોઈ વિશેષ પ્રયત્ન કરવાનો ના હોય, દરેક માટે અવેલેબલ હોય, દરેક જગ્યાએ અવેલેબલ હોય, દરેક ટાઈમે અવેલેબલ હોય અને દરેકનો તેના ઉપર પૂર્ણ અધિકાર હોય, તેને સામાન્ય કહેવાય. અને જે વિશેષ, તો વિશેષ અમુક વ્યક્તિઓ માટે જ અવેલેબલ હોય, વિશેષ સ્થળ કાળ પરિસ્થિતિમાં જ અવેલેબલ હોય અને તેનું વિશેષ ક્રિયાથી જ સિદ્ધ થતું હોય અને વિશેષ ક્રિયા માટે પણ વિશેષ વ્યક્તિ આવશ્યક હોય. તો આ આપણે સામાન્ય અને વિશેષની વાત કરી. તો આ બધા જ જે દેવી સંપત્તિના ગુણ છે તે સામાન્ય છે, સતઃ સિદ્ધ છે. તે ગુણો ઉપર બધા જ મનુષ્યનો પૂરેપૂરો અધિકાર છે. હા, એ ગુણોનો આશ્રય લેવો કે ન લેવો, તેનું આચરણ કરવું કે ન કરવું, તે મનુષ્યો ઉપર નિર્ભર છે. મનુષ્યો સ્વતંત્ર છે, પરંતુ જેઓ આ ગુણોનો આશ્રય લઈ પરમાત્મા તરફ ચાલે છે તેઓનું કલ્યાણ નિશ્ચિત જ છે, તેમાં કોઈ જ શંકાને સ્થાન ન હોય. તો મિત્રો એક બીજી પણ વાત છે કે એક ખોજ હોય છે અને એક ઉત્પત્તિ હોય છે. દાખલા તરીકે ખોજ એવાની કરવાની હોય છે જે નિત્ય હોય, એટલે કે પહેલાં હતું. દાખલા તરીકે આપણે ઇતિહાસમાં ભણીએ છીએ કે કોલંબસે ભારતની શોધ કરી, એટલે મતલબ શું, એના પહેલાં ભારત ન હતો? તો ભારત હતો, પણ ભારતને એક ખોજવાવાળો કે એ ખોજવાવાળા સમુદાય જાણતો ન હતો અને એને અહીં આવીને ખોજ કરી, એને જાણ્યો અને એનું વિસ્તારથી વર્ણન કર્યું. તો મિત્રો, જે ખોજ એવા વસ્તુની થાય, એવા વ્યક્તિની થાય, એવા પદાર્થની થાય કે જે પહેલાં હતું. અને ઉત્પત્તિ, તો ઉત્પત્તિ એવાની થાય કે જે પહેલાં ન હતું. તો ઉત્પન્ન થયું, તો પહેલાં ન હતું, હાલ ઉત્પન્ન થયું, તો પછીથી એનો નાશ જરૂર થવાનો જ આ એક સિદ્ધાંત છે. તો મિત્રો, દેવી સંપત્તિના જેટલા પણ સદગુણ સદાચાર છે તેમને ભગવાન અને ભગવદ સ્વરૂપ સમજીને ધારણ કરવા, તેમનો આશ્રય લેવો, એને ખોજ કહે છે. કારણ કે એ કોઈ વ્યક્તિએ ઉત્પન્ન કર્યા નથી, એટલે કે એ કોઈ વ્યક્તિની વ્યક્તિગત ઉપજ કે વારસામાં મળેલા નથી, કોઈનો કોપીરાઇટ નથી કે એને વાપરવા માટે આપણે કોઈની રજા લેવી પડે. તો આ ગુણોને પોતાના પુરુષાર્થ દ્વારા જે ઉપાર્જિત માને છે, એને સ્વાભાવિક ના માની પોતાના બનાવેલા માને છે, તેવા વ્યક્તિઓને આ ગુણોનું અભિમાન થાય છે. અને આ અભિમાન જ વાસ્તવમાં પ્રાણીની વ્યક્તિગત ઉપજ છે, જે નષ્ટ થવાવાળી છે. ગુણો કે સદાચાર વ્યક્તિગત ઉપજ નથી, વ્યક્તિગત માલિકી નથી, એને દ્રષ્ટાંતથી જોઈએ. દાખલા તરીકે દેવી સંપદાનો પહેલો ગુણ છે સત્ય. તો વ્યક્તિ માને છે કે હું સત્ય બોલું છું અને બીજા સત્ય નથી બોલતા. આ રીતે બીજાઓની અપેક્ષાએ પોતાનાએ વિશેષ માને છે, ત્યારે તેનામાં એ ગુણનું અભિમાન પેદા થાય છે. મૂળ રૂપે જોવા જઈએ તો ગુણોને કેવળ ભગવાનના જ ગુણ માનવાથી અને ભગવદ સ્વરૂપ સમજીને તેઓનો આશ્રય લેવાથી અભિમાન પેદા નથી થતું. દેવી સંપત્તિ એટલે કે આ દેવી ગુણો, સદગુણો, સદાચારના અધૂરા જ્ઞાન, અધૂરાપણાથી જ અભિમાન પેદા થાય છે. દેવી સંપત્તિનું પૂર્ણ જ્ઞાન થતાં અભિમાન પેદા થતું નથી. જેવી રીતે કે કોઈ કહે કે હું સત્યવાદી છું, એને અભિમાન થાય, તો તેનામાં સત્ય ભાષણની સાથે સાથે આંશિક થોડું ઘણું પણ અસત્ય ભાષણ હશે તો જ એ કહેશે કે હું સત્યવાદી છું. જો એ સર્વથા સત્ય ભાષણ જ હોય તો હું સાચું બોલવા વાળો છું એવું તેને અભિમાન થતું નથી. કારણ કે જે તે બોલશે એ સત્ય જ હશે. તેને એવું કહેવાની જરૂર નહીં પડે કે હું સત્ય બોલું છું. અને
એનું એને અભિમાન પણ નહીં થાય. તો જે આ ભગવાનનું સ્વરૂપ કહેવાય છે સદ્ગુણો અને સદાચાર, એનું સહયોગ લઈ એની સાથે સંબંધ જોડી, મહાનની સાથે સંબંધ જોડવાથી, સત્ય તરફ લક્ષ્ય થવાથી તેઓને ભગવાન મહાત્મા કહે છે. કારણ કે સદ્ગુણોના સદાચારની સાથે સાચા અર્થમાં જોડાવાથી અભિમાન નથી આવતું, ઉલટાની નમ્રતા, સરળતા, નિરાભિમાનપણું આવે છે અને સાધનામાં દિવસે દિવસે નિત્ય નવો ઉત્સાહ આવે છે. જે ભગવાનથી વિમુખ થઈને ઉત્પત્તિ અને વિનાશશીલ ભોગો અને તેના સંગ્રહમાં લાગેલા રહે છે તેઓ તો અલ્પાત્મા છે, મૂઢ છે. પરંતુ જેમણે ભગવાનનો આશ્રય લીધો છે તેની મૂઢતા ચાલી ગઈ છે. મૂઢતા એટલે અજ્ઞાન. અને જેમણે કેવળ પ્રભુના સાથે પોતાનો સંબંધ જોડી દીધો છે તે મહાનની સાથે સંબંધ જોડવાથી, સત્ય તરફ લક્ષ્ય થવાથી તેઓ મહાત્મા કહેવાય છે. ભજન અંતે મનસો જ્ઞાત્વા ભૂત્વા આદિ મનમ વ્યયમ, કે હું સઘળા પ્રાણીઓનો આદિ છું અને અવિનાશી છું. ભગવાન એવું કહે છે તો તાત્પર્ય એ થયું કે સંસાર ઉત્પન્ન નહોતો થયો તે સમયે પણ ભગવાન હતા. બધો સંસાર લીન થઈ જશે ભગવાનમાં, તે સમયે પણ ભગવાન રહેશે. એવો હું અનાદિ અને અનંત છું. અનંત બ્રહ્માંડ, અનંત સૃષ્ટિઓ, અનંત સ્થાવર જંગમ પ્રાણીઓ મારાથી જ ઉત્પન્ન થાય છે, મારા મોજ સ્થિત રહેશે અને મારા મોજ પોસાય છે અને મારા મોજ લીન થઈ જાય છે. પરંતુ હું જેમનો તેમ છું તેવો નિર્વિકાર રહું છું, મારામાં કિંચિત પણ કમી આવતી નથી. આવું જે માને છે, આ રીતે ભગવાનનું ભજન કરે છે કે હું ભગવાનનો છું, ભગવાન મારા છે. સંબંધ જોડીને થોડું ઘણું પણ ભજન કરવામાં આવે તો તેનાથી બહુ જ લાભ થાય છે. કારણ કે પોતાનાપણાનો સંબંધ નિત્ય નિરંતર છે, જ્યારે ક્રિયાજન્ય સંબંધ નિત્ય નિરંતર રહેતો નથી. ક્રિયા છૂટતો જ તેનો સંબંધ છૂટી જાય છે. એટલા માટે બધાના આદિ અને અવિનાશી પરમાત્મા મારા છે અને હું એમનો છું એવું જેને માની લીધું છે તે પોતાની જાતને ભગવાનના ચરણોમાં અર્પિત કરી શરીર, ઇન્દ્રિય, મન અને બુદ્ધિથી જે કંઈ પણ શારીરિક વ્યવહાર, લૌકિક વ્યવહાર, વૈદિક વ્યવહાર અને પરમારિક વ્યવહાર કે કાર્ય કરે છે તે બધું જ ભજન રૂપે પ્રભુની પ્રસન્નતા માટે જ થાય છે. આને જ તેનું અનન્ય મનથી ભજન કરવું કહે છે. આનું વર્ણન ગીતામાં ઠેક ઠેકાણે આવે છે. જેમ કે અધ્યાય 8 શ્લોક 14, અધ્યાય 9 શ્લોક 22, અધ્યાય 12 શ્લોક 6, અધ્યાય 14 શ્લોક 26. ટૂંકમાં ભગવાન અહીં એક કહેવા માગે છે કે ભગવાન તરફ ચાલવાવાળા મનુષ્યો વિલક્ષણ મહાત્માઓ છે જે દેવી પ્રકૃતિ, ભગવાનના સ્વભાવનો આશ્રય લઈ તરી જાય છે, બંધનથી મુક્ત થઈ જાય છે. જ્યારે આસુરી પ્રકૃતિના મનુષ્યો ન તો ભગવાનને માને છે, ન તો તેમની આજ્ઞા માને છે, પરંતુ દેવી પ્રકૃતિનો આશ્રય મનુષ્યો ભગવાનને પણ માને છે અને તેમની આજ્ઞા પણ માને છે. જ્ઞાત્વા ભૂત્વા આદિની અનંત બ્રહ્માંડોના અવિનાશી બીજ ભગવાન જ છે. આવું દૃઢતાપૂર્વક માનવું એ જ ભગવાનની આદિ અને અવિનાશી જાણવું એ છે. અને દૃઢ માન્યતા પણ જાણવા બરોબર છે. ભગવાન બધાના આદિ અને અવિનાશી છે. આનું વર્ણન આ અધ્યાયના 4થા શ્લોકથી લઈ 11મા શ્લોક સુધી કરવામાં આવ્યું. પછી ભજન કરવાવાળા ના ભજનના પ્રકારો કેટલા છે તે ભગવાન આગળના શ્લોકોમાં 14મા શ્લોકમાં બતાવશે. તો સત્સંગને અહીં વિરામ આપીએ. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે.